ચાલો આજે એક એવી વાત કરીએ જે ગુજરાતની એક નાનકડી ટિંબા ગામ પ્રાથમિક શાળામાંથી આવી છે. આ જુઓ, એક સાવ સાદી નોંધ, પણ દેખાવમાં ભલે સામાન્ય લાગે, આની અંદર એક બહુ મોટો અને ઊંડો સંદેશ છુપાયેલો છે. એક એવો વિચાર જે આપણા તહેવારોના આનંદને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી સાથે જોડી દે છે. આ શબ્દો વાંચતા જ કેવો ઉત્તરાયણનો માહોલ યાદ આવી જાય ખરું ને? આકાશમાં રંગબેરંગી પતંગો, ધાબા પરની ભૂમાભૂમ, બધું જ આંખ સામે આવી જાય. પણ જરા અટકો, આ છેલ્લો શબ્દ જુઓ. પણ બસ આ એક જ શબ્દ આખી વાતને એક નવો વળાંક આપે છે અને આપણને એક એવી હકીકત તરફ લઈ જાય છે જેના પર આપણે કદાચ ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. ઉત્તરાયણના દિવસે આકાશ પતંગોથી ભરાઈ જાય ત્યારે કેટલું સુંદર લાગે છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ સુંદરતા પાછળ એક છુપી કિંમત પણ છે? તહેવાર પતે પછી જે દોરી ઝાડ પર, વીજળીના થાંભલા પર અહીં તહીં લટકતી રહી જાય છે, એ જ દોરી આપણા આસપાસના નિર્દોષ પક્ષીઓ માટે જીવલેણ બની જાય છે. અને આ જ એક ગંભીર સમસ્યા છે જેના પર ટિંબાગામ શાળાના આચાર્ય શ્રી સતીશકુમાર પ્રજાપતિ આપણું ધ્યાન દોરવા માગે છે. આ ધારદાર દોરી પક્ષીઓની પાંખોમાં, એમના પગમાં એવી રીતે ફસાય છે કે બિચારા ગંભીર રીતે ઘાયલ થાય છે અને ઘણીવાર તો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. પણ સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું? તો ટિંબાગામ શાળાએ આનો એક ખૂબ જ સરળ અને એટલો જ અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. આ કોઈ બહુ મોટો પ્રોજેક્ટ નથી, પણ કરુણા અને કાળજીથી ભરેલું એક નાનકડું પણ સાચે જ દિલ જીતી લે એવું પગલું છે. આ પ્રક્રિયા કેટલી સરળ છે જુઓ. ફક્ત 3 જ સ્ટેપ્સ છે. પહેલું, આપણી આસપાસ પડેલી નકામી દોરી ભેગી કરો. બીજું, એને સરસ રીતે સાફ કરીને સૂકવી દો. અને ત્રીજું, જે સૌથી મજેદાર છે, એમાંથી કંઈક નવું અને કામનું બનાવો. કેટલું સરળ છે, નહીં? આવું તો આપણે બધા જ કરી શકીએ. તો ચાલો હવે એ જોઈએ કે આ નકામી લાગતી દોરીની ગૂંચમાંથી કેવો ખજાનો તૈયાર થઈ શકે છે. સાચું કહું તો કલ્પના પણ નહીં આવે કે આટલી સરળ પહેલથી કેટલી અદ્ભુત અને ઉપયોગી વસ્તુઓ બની શકે છે. સૌથી પહેલું છે આ ડસ્ટર. જે દોરી કચરો હતી, એ જ દોરી હવે શાળાનો બ્લેકબોર્ડ સાફ કરવાના કામમાં આવે છે. આનાથી વધુ સારું રિસાયકલિંગનું ઉદાહરણ બીજું શું હોઈ શકે, બરાબર ને? અને હવે આ જુઓ, એક ગૂંથેલી ગાદી. નકામા દોરામાંથી બનાવેલી આ ગાદી કેટલી આરામદાયક લાગતી હશે. ખરેખર સર્જનાત્મકતા અને સાધન સંપન્નતાનો એકદમ ઉત્તમ નમૂનો છે. અરે વાહ! બાળકોને રમવા માટે દડો પણ! એક જૂના મોજામાં દોરીનો ગૂંચડો ભરીને બનાવેલો આ દડો બાળકોના ચહેરા પર કેટલી ખુશી લાવતો હશે. સાચા અર્થમાં કચરામાંથી કમાલ. અને આ છે સફાઈ માટેનું પોતું. આ બતાવે છે કે આ પહેલ માત્ર શોખની વસ્તુ નથી, પણ રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ કેટલી ઉપયોગી છે. અને છેલ્લે એક સરસ મજાનું પગલુછણિયું. મતલબ કે એક નકામી વસ્તુ ઘર અને શાળા બંનેને સ્વચ્છ અને સુંદર બનાવવામાં મદદ કરી રહી છે. આ વિચાર જ કેટલો અદ્ભુત છે. તો આ બધી વસ્તુઓ જોયા પછી એક વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ માત્ર કચરો સાફ કરવાની કોઈ ઝુંબેશ નથી. આ તો એક નાનકડા વિચારની બહુ મોટી અસર છે. એક એવું કરુણાભર્યું કામ જેના ફાયદા અનેક છે. આચાર્યશ્રીએ આ પહેલના 3 મુખ્ય ફાયદાઓ ખૂબ જ સરસ રીતે સમજાવ્યા છે. પહેલો ફાયદો, બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય છે. તેઓ પોતાના હાથથી કંઈક નવું બનાવતા શીખે છે. બીજો ફાયદો, સમાજને મદદ. લગભગ મફતમાં જ ઉપયોગી વસ્તુઓ મળી રહે છે. અને ત્રીજો, જે સૌથી મહત્વનો ફાયદો છે, પ્રકૃતિની સેવા. આનાથી આપણે એ નિર્દોષ પક્ષીઓનો જીવ બચાવી શકીએ છીએ. અને છેલ્લે એ જ સવાલ જે આચાર્યશ્રીએ પૂછ્યો છે, શું આપણે આવું કરીશું? આ કોઈ હુકમ નથી, પણ એક નમ્ર વિનંતી છે. એક આમંત્રણ છે કે આપણે પણ આપણી ઉજવણીઓને વધુ જવાબદાર, વધુ કરુણામય બનાવીએ. તો શું આપણે સૌ તૈયાર છીએ?